પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગ્લેક્સન ફાર્મા કંપનીમાં આજે સવારે રોજિંદી કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન પ્લાન્ટમાં ટેકરા ક્લોરાઇડ કેમિકલની રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક કોઈ કારણસર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસ કામ કરી રહેલા 4 શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા। અકસ્માત બાદ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। જોકે 2 કામદારો સુનિલભાઈ ચંદનભાઈ ચૌધરી અને વિક્રમભાઈ સોમભાઈ બારિયા ખૂબ જ વધારે પ્રમાણમાં દાઝી ગયા હોવાથી તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તાકીદે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી। જ્યારે વિનુભાઈ નાનુભાઈ બાવરિયા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે ચંદ્રેશકુમાર વિનુભાઈ વછાની પ્રાથમિક સારવાર બાદ રજા આપી હોવાનું સામે આવ્યું છે। આ અકસ્માતની જાણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો। પોલીસે હાલ આ મામલે અકસ્માતનો ગુનો નોંધી કેમિકલ બ્લાસ્ટ કયા કારણોસર થયો અને કંપનીમાં સુરક્ષાના સાધનો પૂરતા હતા કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે।